ચારે તરફ છે બસ તબાહી જ તબાહી। દ્રશ્યો છે યાત્રાધામ દ્વારકાના આવળપરા વિસ્તારના। ઘરની બહાર તો ભરાયા છે પાણી, પણ ઘરની અંદર પણ ભરાયા છે પાણી। ફ્રીજ, ટીવી, કુલર, ફર્નિચર સહિતનો સામાન ઘરની અંદર પાણીમાં તરી રહ્યો છે। 12 મહિનાનું અનાજ પણ ડૂબી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા। આવળપરા વિસ્તારમાં 400 થી 500 મકાનોમાં પૂરના પાણીએ તબાહી મચાવી છે। દ્વારકાના ભદ્રકાળી ચોકમાં પણ હજુ નથી ઓસર્યા વરસાદી પાણી। 4 દિવસથી ભદ્રકાળી ચોક જળમગ્ન છે। વરસાદી પાણી ઉપરાંત ગટરના પાણી પણ રસ્તા પર ફરી વળ્યા। અહીં આવેલી દુકાનો અને હોટેલોમાં પાણી ઘૂસી જતા 4 દિવસથી વ્યવસાય ઠપ। દ્વારકાની પાસે આવેલું મીઠાપુર પણ પાણી થયું છે। મીઠાપુરના ઉદ્યોગનગરમાં વરસાદી પાણી ભરાયા છે। મુખ્ય રોડ પર પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે, તો ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે। 5 દિવસથી પાણી ભરાયેલા ઘરોમાં લોકો કેદ છે। જીવન જરૂરિયાતની વસ્તુઓ અને પીવાના પાણીની અછત છે, તો ખંભાળિયા શહેરમાં પીવાના પાણીની પારાયણ સર્જાઈ। કી ડેમ પાસે કી નદીમાંથી પસાર થતી પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું છે। પરિણામે 3 દિવસથી પીવાના પાણીનું વિતરણ બંધ છે। ખંભાળિયામાં 4 દિવસમાં 35 ઇંચ વરસાદ વચ્ચે લોકો પીવાના પાણી માટે તરસી રહ્યા છે। વાવાઝોડાના ખતરાની અસર દ્વારકાના દરિયા કિનારે પણ જોવા મળી। દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે, તો ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। ભરતીનો સમય ન હોવા છતાં દરિયો તોફાની બન્યો। 4 દિવસથી ભારે પવન સાથે વરસાદ વરસતા સલાયાના માછીમારોની હાલત કફોડી બની છે। સલાયા બંદર પર તમામ બોટને લંગારી દેવામાં આવી। જોકે કેટલીક બોટ એકબીજા સાથે ટકરાતા નુકસાન થયું છે। 30 થી 40 બોટને સામાન્ય નુકસાન થયું છે, તો 10 થી 12 બોટને મોટા પ્રમાણમાં નુકસાન થયું। ફિશિંગ એસોસિએશનના પ્રમુખનું કહેવું છે કે બોટ અન્ય જગ્યાએ લંગારી હતી, તે સુરક્ષિત જગ્યા હતી, પરંતુ ફિશિંગ ખાતાએ દબાણપૂર્વક અહીં બોટ લંગારતા બોટને નુકસાન થયું છે, જેથી હવે સરકાર વળતર આપે। દ્વારકા જિલ્લામાં વરસાદને લઈ રસ્તાઓ તૂટી ગયા। દ્વારકા ઓખા નેશનલ હાઈવેથી શિવરાજપુર બીચ તરફનો રોડ તૂટી ગયો છે। રોડ પર મસમોટા ખાડા પડ્યા છે। ભારે વરસાદને લઈ યાત્રાધામ દ્વારકાથી ઉપડતી એસટીની તમામ બસો બંધ રાખવામાં આવી। જોકે રસ્તો ખુલતા અમુક રૂટની એસટી બસો શરૂ કરવામાં આવી। 19 થી વધારે રૂટની બસોને રવાના કરાઈ।